વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો છે। બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં 20,000થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે। પ્રતિ કિલો ચાંદી 3,57,630ની નવી સપાટી પર પહોંચ્યું છે। સોનાના ભાવમાં પણ 2,300થી વધુનો ઉછાળો જોવા મળ્યો। સોનાએ પ્રતિ 10 ગ્રામ 5.59 લાખની સપાટી વટાવી છે। વધુ વિગતો સાથે આપણી સાથે અમદાવાદથી આયુષી યાજ્ઞિક લાઈવ જોડાઈ ગયા છે અને સુરતથી દિવેશ પરમાર જોડાઈ ગયા છે। આયુષી, સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ કે જે રીતે સોના અને ચાંદીના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, આજે પણ ઐતિહાસિક સપાટી પર બંનેનો ભાવ પહોંચ્યો છે, બજાર પર તેની શું અસર જોવા મળી રહી છે? વૈશ્વિક બજારની અંદર જે પરિસ્થિતિ છે કે જે અત્યારે સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, આજે પણ માર્કેટ ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં 20,000થી પણ વધુનો વધારો થઈ ગયો છે અને આજે ભાવ વધારાની અસર ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગીય પરિવારો જે છે તેના પર પડશે। લગ્ન પ્રસંગ હોય ત્યારે સોનાની ખરીદી છે તેમાં ઘટ થઈ શકે છે। જોકે બીજી તરફ જે ઇન્વેસ્ટર્સ છે તેના માટે જે આ સોનાનું રોકાણ છે તે ખૂબ સારું જે અત્યારે માનવામાં આવી રહ્યું છે, તેમ લોકો ખરીદી પણ કરતા જોવા મળે છે। આપણી સાથે નિશાંતભાઈ છે, નિશાંત ધોળકિયા, તેમની સાથે વાતચીત કરીશું કે આ જે ભાવ વધારાની પરિસ્થિતિનું કારણ શું છે। નિશાંતભાઈ, જે ભાવ વધારો થયો છે માર્કેટ ખુલતાની સાથે જ આજે 20,000નો વધારો ચાંદીમાં અને સોનામાં પણ વધારો છે, શું રીઝન હોઈ શકે છે? સોના અને ચાંદીમાં ગઈકાલે જ ઓલ ટાઈમ હાઈની સપાટી સોનામાં $5,000થી ઉપર ગયું, તો ચાંદીમાં પણ $115થી $117ની સપાટી વટાવી ચૂક્યું હતું। તેની પાછળ આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર છે। એટલે કે જો આપણે એક બાજુ ચીનની જોઈએ તો ચીન ખૂબ જ મોટી માત્રામાં સિલ્વરમાં ઇન્વેસ્ટ કરી રહ્યું છે, તો બીજી બાજુ ચીનમાં એક્સપોર્ટ પર બેન લગાવી દેવામાં આવ્યો છે। એટલે કે વન સાઇડેડ ખરીદી થઈ રહી છે, તો બીજી બાજુ યુએસની ટેરિફની ધમકીના પગલે સોના અને ચાંદીમાં ખૂબ જ મોટી અફરાતફરી આવી રહી છે। એટલે કે હાલની પરિસ્થિતિએ સોના અને ચાંદીના ભાવ વન સાઇડેડ ઉપર જતા જોવા મળી રહ્યા છે। અચ્છા, કે શું લાગે છે ક્યાં સુધી આ ભાવ વધારો આ જ રીતે આગળ વધતો જોવા મળી રહ્યો છે? જો હાલની પરિસ્થિતિની વાત કરીએ તો જે રીતે અમેરિકાની ટેરિફની ધમકી છે અથવા તો જે રીતે જીઓપોલિટિકલ ટેન્શન વધી રહ્યું છે, એટલે કે અમેરિકા અને ઈરાનનું ટેન્શન ગણો અથવા તો યુક્રેન અને રશિયાની વોર ગણો, તો આ બધી જ પરિસ્થિતિમાં સોના અને ચાંદીને વેગ મળી રહ્યો છે। તો બીજી બાજુ ટેરિફના કારણે યુએસમાં પણ ખૂબ જ મોંઘવારી વધી રહી છે, જેના કારણે તેનો રોજગારી દર તો નીચો આવ્યો જ છે, પરંતુ ફુગાવામાં પણ ખૂબ જ મોટો વધારો થયો છે। એટલે કે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, મોંઘવારી વધતી હોય છે અને જે અસમંજસતા જે વ્યાપી રહી છે બજારમાં, તેના કારણે સોના અને ચાંદીમાં ખૂબ જ મોટો વધારો થતો હોય છે। આ ભાવ વધારાની અસર માર્કેટમાં કેવી છે? રિટેલ માર્કેટમાં ખરીદી ઓછી થઈ રહી છે, શું હાલની સ્થિતિ શું છે? લગ્નસરાની સિઝન છે અને લગ્નસરામાં સોનું અને ચાંદી ખરીદવા અનિવાર્ય હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિએ જે ભાવ ચાલી રહ્યા છે તેના કારણે જે મધ્યમ વર્ગીય લોકો છે તેના બજેટ પર ચોક્કસથી ક્યાંક ને ક્યાંક માર પડ્યો છે। અને જો બીજી વાત કરીએ તો લાઇટ વેઇટ જ્વેલરીનું ચલણ ખૂબ જ વધ્યું છે, પરંતુ જે ઇન્વેસ્ટર્સ છે તે લોકો હાલની પરિસ્થિતિએ પણ બાયની પોઝિશન, એટલે કે દરરોજ સોનું અને ચાંદી ખરીદી રહ્યા છે। એટલે કે એ લોકોને હજુ પણ વિશ્વાસ છે કે ભાવ અહીંથી પણ વધશે અને ખૂબ જ સારું આનું રોકાણનું તમને વળતર મળશે। ભાવ વધારાની અસર ધંધામાં કેવી પડે છે? રિટેલ માર્કેટમાં વેપાર ઓછો થતો દેખાઈ રહ્યો છે હાલ? ચોક્કસથી વેપાર લગભગ 50થી 60% જેટલો ઓછો થઈ જાય છે જ્યારે ભાવ વધારો આવે છે। અને સ્પેશિયલી જ્યારે લગ્નગાળાના સમયમાં જ્યારે આવે ત્યારે તો જે તૈયારી રૂપે જ્વેલર્સની એક તૈયારી હોય છે તેને ક્યાંક ને ક્યાંક મોટો ફટકો પડે છે। હાલ આપ જોઈ શકો છો કે અમદાવાદમાં ઘણા બધા જ્વેલર્સમાં ઓફર્સ ચાલી રહી છે કે મેકિંગ ચાર્જીસમાં ઓફર છે અથવા તો ડાયમંડના ચાર્જીસ ઉપર ઓફર છે, પરંતુ જે પ્રમાણે ફૂટફોલ્સ જોઈએ તે પ્રમાણે ફૂટફોલ્સ આવી નથી રહ્યા। બિલકુલ, તો જે રીતે સોના ચાંદીના જે ભાવ વધ્યા છે તેના અસર મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ તો ખોરવાયું છે। જો કે રિટેલ માર્કેટની અંદર જે સોના ચાંદીના વેપારીઓ છે તેમને પણ ક્યાંક ને ક્યાંક જે અસંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ભાવ વધારાના કારણે લોકો ખરીદી નથી કરી રહ્યા અને જેના કારણે તેમના વેપારમાં પણ 50% જેટલો ઘટાડો થઈ ગયેલો જોવા મળી રહ્યો છે। અને હાલ આખી વૈશ્વિક બજારની જે પરિસ્થિતિ છે તેને જોતા આવનારા સમયમાં હજુ પણ ભાવ વધારો આ પ્રકારે યથાવત રહે તેવું પણ જે માર્કેટ એક્સપર્ટ છે નિશાંત ધોળકિયા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। ધરતી
જી આયુષી, આપ જોડાયેલા રહેશો આપણી સાથે. દિવેશ સુરતથી જોડાયેલા છે. જે દિવેશ, જે પ્રમાણે સોના ચાંદીના ભાવ વધ્યા છે, સુરતના બજારો પર તેની કેવી અસર જોવા મળી રહી છે? બિલકુલ, જે પ્રકારે સોના અને ચાંદીના જે સતત ભાવ વધી રહ્યા છે, ત્યારે સુરત શહેરની વાત કરીએ તો જે પ્રકારે ચાંદી છે તેમની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. જ્વેલર્સ એમની સાથે વાત કરીશું. શું કહેશો, જે પ્રકારે અત્યારે ભાવ છે દિવસે દિવસે વધી રહ્યો છે, બજાર ખુલતાની સાથે જ ભાવમાં નવો વધારો થવા જઈ રહ્યો છે, ત્યારે કઈ રીતે જુઓ છો? બહુ જ સ્ટ્રોંગ મોમેન્ટમ પહેલી વખત આપણે જોઈ રહ્યા છે. રોજ નવો ભાવ આવે છે. રોજ સવારે આપણે ઉઠીએ અને કંઈ ને કંઈ 5,000 10,000નો વધારો સ્પાઇક આવે છે બંને મેટલમાં, ગોલ્ડમાં અને સિલ્વરમાં, બંનેમાં એ રીતે આપણે જોયું છે. આજનો આપણે જોઈએ તો સૌથી હાઈએસ્ટ રેટ આવ્યો છે રૂપિયામાં. આપણે જોઈએ ઇન્ડિયન ટર્મ્સમાં તો 16,44,000 ઉપર અત્યારે 24 કેરેટ 100 ગ્રામ ગોલ્ડનો રેટ આવ્યો છે. અને સિલ્વર આજે આપણે જોઈએ છે તો એ આવ્યો છે 3,57,000, જે બંને ધાતુઓમાં ઓલ ટાઈમ હાઈ આવ્યો છે. આજ આપણે વર્લ્ડવાઇડ ટર્મ્સમાં જોઈએ, યુએસ ટર્મ્સ, ડોલર ટર્મ્સમાં, તો $5,070, જે વર્લ્ડવાઇડમાં અત્યારે પ્રથમ વખત આપણે આ રેટ જોઈ રહ્યા છે ડોલર ટર્મ્સમાં. અને સિલ્વરનો આપણે જોઈએ તો અત્યારે છે $110 ઉપર. એટલે સૌથી આપણે જે હિસ્ટ્રી કહીએ તો બધી જ હિસ્ટ્રી બ્રેક કરી, બધા જ રેકોર્ડ બ્રેક કરીને અત્યારે ઓલ ટાઈમ હાઈ પર આવી ગયું બંને મેટલ. આ સિવાય આપણે ઇન્ડિયામાં જોઈએ તો યુએસ ડોલર અને ઇન્ડિયન રૂપીઝનો જે એક્સચેન્જ રેટ છે તેમાં પણ અત્યારે યુએસ ડોલર સ્ટ્રોંગ થયો છે, જે 91.60-70 પૈસા પર પહોંચ્યો છે. તેના હિસાબ પર આપણું લેન્ડિંગ જે ગોલ્ડ છે અહીંયા આપણને મોંઘું પડે છે, એ પણ એક એના સપોર્ટ કરે છે જે ભાવ વધારો છે તેમાં. અત્યારે ખાસ કરીને લગ્ન સરાની સિઝન ચાલી રહી છે, ત્યારે લોકો ખાસ કરીને કઈ રીતે માંગ રહે છે, પહેલાં કેવી હતી ને અત્યારે કઈ રીતની લોકોને અગવડ? હાલના તબક્કે આપણે જોઈએ તો અત્યારે જેને જરૂરિયાત છે, મેરેજ છે, તેટલા પૂરતું જ ખરીદી કરે છે. તેમાં પણ વોલ્યુમમાં ઘણો ઘટાડો જોવા મળે છે, કારણ કે કસ્ટમરનું જે બજેટ હતું તે ઘણું ખોરવાઈ ગયું છે ભાવ વધારાના હિસાબે. ઘણા લોકો સિલ્વર જ્વેલરી તરફ પણ વળ્યા છે, પણ છતાં સિલ્વર જ્વેલરી પણ ઘણી મોંઘી થઈ ગઈ છે, તો લોકો લાઇટ વેઇટ જ્વેલરી પર વળે છે. અને ડિમાન્ડ લાઇટ વેઇટ જ્વેલરીની ખાસી આવી છે હમણાં આપણે રિસન્ટલી જોઈએ તો બંને ગોલ્ડમાં અને સિલ્વરમાં બંનેમાં. અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારે ઇન્વેસ્ટરો ઇન્વેસ્ટ કરતા હોય છે ખાસ કરીને ગોલ્ડ અને સિલ્વરમાં, તેના માટે કઈ રીતનો સમય? ઇન્વેસ્ટરો આજના તબક્કે પણ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ જ છે. ઓવરઓલ આપણે જોઈએ તો વર્લ્ડવાઇડ કન્ટ્રીઝ આજે પણ સિલ્વર અને ગોલ્ડ કન્ટિન્યુઅસ પરચેસ કરી રહ્યા છે. આપણે જે ભાવ વધારો જોઈ રહ્યા છે તેનું એક જે રીઝન છે મેઇન, એક કે બધા જ કન્ટ્રીઓ અત્યારે પરચેસ કરી રહ્યા છે. એટલે ઇન્વેસ્ટરો અત્યારે કન્ટિન્યુઅસ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ જ છે આની અંદર આ ભાવે પણ. હજુ પણ આ 2026નું વર્ષ જોઈએ તો સોના અને ચાંદી માટે કેવું રહેશે? ખાસ કરીને મોમેન્ટમ ઘણું સ્ટ્રોંગ છે. આગળ જતાં રેટ હજી સ્ટ્રોંગ થશે તેવું દેખાય છે. કરેક્શન સ્લાઇટ આવશે આની અંદર, 5%, 7%, 10%નું કરેક્શન આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે, તે આવશે. બટ ઓવરઓલ તો લોંગ રનમાં ઘણું ઉપર દેખાઈ આવે છે બંને મેટલ, ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ પણ અત્યારે ઊંચામાં દેખાય છે. એ પણ ઘણું વધી ગયું છે અત્યારે. બિલકુલ, જે પ્રકારે આ સોના ચાંદી જેવી ધાતુની વાત કરીએ તો સતત ને સતત ભાવ વધી રહ્યા છે, ત્યારે જે પ્રકારે ઇન્વેસ્ટરો જે છે તે હજુ પણ ઇન્વેસ્ટ કરી રહ્યા છે. ખાસ કરીને લગ્ન સરાની સિઝન ચાલી રહી છે, ત્યારે લોકો જે છે તેમનું બજેટ ખૂબ જ હોય નાનું, પરંતુ તેમને સોનું પણ ઓછું મળી રહે છે. જે પ્રકારે પહેલાંના બજેટની અંદર સોનું લેવા જાય તો તેમને ખૂબ જ ઓછું સોનું મળી રહ્યા છે, અને તેને જ લઈને લોકો લાઇટ વેઇટ સોના તરફ પણ વળ્યા છે. ધરતી જી દિવેશ, આયુષી, જોડાવા બદલ આપનો આભાર. તો સોના અને ચાંદીએ ઐતિહાસિક સપાટી નોંધાવી છે, સતત ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તો આજે એક જ દિવસમાં ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે, 20,000નો ઉછાળો આવ્યો છે.